ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। જો હું છે ને આજ એક તમારી પાસે એક વિડીયો લઈને આવી છું। તમને આ વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને એક કોમેન્ટ કરી દેજો। અને હું છે ને મંદિર સાફ કરતી હતી ને તો આ છે અમારે મંદિરમાં મૂકેલી વિષ્ણુ એટલે લક્ષ્મીનારાયણની મૂર્તિ। તો છે ને હું મંદિર સાફ કરતી હતી ને તો લક્ષ્મીનારાયણની મૂર્તિનો આ હાથ છે, જો આ હાથ છે ને તૂટી ગયો। તો હવે આનું મારે શું કરવું જોઈએ? આ મૂર્તિને મારે પધરાવી દેવી જોઈએ કે હાથને મારે ફરીવાર ચોંટાડી અને પાછી મૂર્તિને મંદિરમાં મૂકી અને પૂજા કરવી જોઈએ? તો ઘણા લોકો એમ કહેતા હોય કે મૂર્તિ ખંડિત થઈ જાય ને તો એને પધરાવી દેવાય, એમ નદીમાં કે વેતા જળમાં ગમે ત્યાં પધરાવી દેવાય। તો હું એમ કહું છું કે આપણા હાથમાં અને પગમાં ક્યાંક ફ્રેક્ચર થઈ ગયું હોય અને આપણો હાથ કે પગ ભાંગી ગયો હોય કે તૂટી ગયો હોય તો આપણને આપણા ઘરના સભ્ય નદીમાં પધરાવી જાય છે? નહીં ને? તો મને એવું લાગે છે કે નહીં, આપણે ખંડિત મૂર્તિ હોય ને એને જો રિપેરિંગ થાય એમ હોય ને ઘરે તો હાથને એવું ચોંટાડી દેવાય અને એને પધરાવાય નહીં, કેમ કે આપણો ઈલાજ આપણા ઘરના કરે છે। તો આ ચોંટતું હોય તો ચોંટાડી અને ભગવાનની પૂજા ના થાય? ઘરમાં મંદિરમાં મૂકી અને પૂજા ના થાય? શું પધરાવા જરૂરી છે? તો હું તો જો આ છે ને હાથ તૂટી ગયો છે ને એને ચોંટાડી અને ફરીવાર મંદિરમાં મૂકી અને હું પાછી ભગવાનની પૂજા કરીશ। તો તમને શું લાગે છે, મારે આ મૂર્તિ પધરાવી દેવી જોઈએ કે આ ફરીવાર ચોંટાડી અને મંદિરમાં મૂકી અને પૂજા કરવી જોઈએ? જરૂરથી કોમેન્ટ કરીને કહેજો। અને તમારા ઘરના જો તમારો હાથ કે પગને એવું ભાંગી ગયું હોય તો તમને પધરાઈ આવે છે કે તમારું ફ્રેક્ચર કરાવી અને રિપેરિંગ કરાવી અને ફરી પાછા તમને નવું જીવન આપે છે?